એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ભાટપોર ખાતે આવેલી જીઆઈડીસીની રિજનલ ઓફિસમાં 50,000ની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેરને ઝડપી પાડ્યો હતો. સુરતના ભાટપોર જીઆઈડીસીમાં 2 પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના હોય, જે જીઆઈડીસીના જૂના બનેલા શેડનું ડિમોલિશન કરવાનું હોય, જેને લઈ પરવાનગી માટે ફરિયાદી જીઆઈડીસીની રિજનલ ઓફિસમાં નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ પાસે ગયા હતા, જ્યાં તેઓએ ડિમોલિશનની પરવાનગી આપવા માટે લાંચ પેટે 50,000ની લાંચની માંગણી કરી હતી, જેને લઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ નાયબ કાર્યપાલક ઇજનેરને તેમની ઓફિસમાં 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ભ્રષ્ટાચાર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગત રોજ એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપોર ભાટપોર મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના 2 પ્લોટ હોય, એમાં શેડનું બાંધકામ હોય, એ શેડના બાંધકામનું ડિમોલિશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી 50,000 રૂપિયાની લાંચની માગણી કરેલ, જે તેઓ આપવા ઈચ્છતા ન હોય. એસીબીનો સંપર્ક કરેલો. એસીબીનો સંપર્ક કરતા તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું, જેમાં 50,000 રૂપિયાની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.